ઉમેદવારશ્રીઓ, કોઈપણ પક્ષની અંદર તમે દાવેદારી કરી હોય, ઉમેદવારી તરીકે તમે જાહેર થયા નથી અને હજી સુધી પણ તમારા નામો ડિક્લેર થયા નથી, તો તમારે એ સમજી લેવાની જરૂર છે કે આવનાર સમયમાં કદાચ તમારું નામ ઉમેદવાર તરીકે ન પણ હોય. પક્ષ દ્વારા વહેલી તકે નામો એટલા માટે જાહેરાત કરવામાં નથી આવતા કે જેથી કરીને કોઈ પણ ગૂંચવણ ઊભી થાય, પાર્ટીમાં હોબાળો થાય, કોઈ વિરોધ કરે તેવું ન બને તેવા શુભ આશય સાથે પાર્ટીની અંદર નામો ગુપ્ત રાખવામાં આવે છે. તો એવા સંજોગોમાં તમારે ઉમેદવારી જે પત્ર તમે ભરો છો તે ઉમેદવારી પત્ર તમારે બંને પ્રકારે ભરવાના થાય છે. જેમાં પ્રથમમાં રાજકીય પક્ષ, જો તમે રાજકીય પક્ષમાંથી દાવેદારી કરતા હોય તો રાજકીય પક્ષ, તેમજ જો તમને એવું ક્યાંક કન્ફ્યુઝન ઊભું થતું હોય કે તમારા નામ તમને એ વોર્ડમાંથી ટિકિટ નથી મળવાની અથવા તો નથી આપવાના, તેવા સંજોગોમાં તમારે તમારા નામોની શક્યતાઓ કદાચ ધૂંધળી દેખાય તો તમારે તમારા ઉમેદવારી પત્ર ભરતાની સાથે એક વ્યક્તિ મિનિમમ 3 ફોર્મ ભરી શકતા હોય છે. જેથી પક્ષ પાર્ટીનું ફોર્મ તો ભરવાનું જ હોય છે, પરંતુ એથી વિશેષ તમે બીજું એક ફોર્મ લઈને તેમાં અપક્ષ તરીકે તમારી દાવેદારી નોંધાવી શકો છો. તેમજ તમારા દાવેદારી ફોર્મની અંદર 10 દરખાસ્ત અને 10 ટેકેદારના નામો તમે સમાવેશ કરીને તમારું બીજું ફોર્મ તમે સબમિટ કરી શકો છો. આ પહેલી પ્રક્રિયા છે જે તમને મેં જણાવી છે. બીજી પ્રક્રિયામાં એવું હોય છે કે પાર્ટીના કાર્યાલયની અંદર જ ફોર્મ ભરાતા હોય છે. તમામના ફોર્મ ભરવામાં આવે છે, પરંતુ એમાં મેન્ડેટ આખરી દિવસે બપોરે 3 વાગે મૂકવામાં આવે છે. તેવા સંજોગોમાં પણ એવું બને છે કે જેમના નામો ડિક્લેર નથી થતા તેઓ હતાશ અને નિરાશ થઈ જતા હોય છે. તો તેવા સંજોગોની અંદર તમારા નામોનું ફોર્મ જ્યારે તમે રાજકીય પાર્ટીમાંથી ભરતા હોય ત્યારે તમારા રાજકીય પાર્ટીમાંથી ભરતા હોય તેવા સંજોગોની અંદર તમારે તમારું ઉમેદવારી પત્ર રાજકીય પક્ષ તરીકે પણ ભરવાનું, તેમજ તેની સાથે તેમાં અપક્ષ ઉમેદવારોના નામો અને એમના ભાગ નંબર અને એમના ક્રમાંક નંબર પણ તમે લખી શકો, જેથી તમે રજૂ કરેલો ફોર્મ જો મેન્ડેટ આપવામાં આવે તો રાજકીય પક્ષ તરીકે માન્ય રહેશે, અને જો મેન્ડેટ તમને ન આપવામાં આવે તો તમારું ફોર્મ ઓટોમેટિકલી અપક્ષ ઉમેદવાર તરીકે કન્વર્ટ થઈ જશે. એટલે કે તે અપક્ષ ઉમેદવાર તમે તે વોર્ડની અંદર ગણાશો. આ તમામ માહિતીઓ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કોઈ પણ પક્ષ પોતાના પક્ષની અંદર વિરોધ, વંટોળ અથવા તો એવું કોઈ પણ પ્રકારે ઝઘડો થાય એવું ઈચ્છતું ન હોય. એના કારણે એક વોર્ડની અંદર તમામે તમામ દાવેદારી કરનાર ભાઈઓ બહેનો જે હોય છે તેમને બાંહેધરી આપવામાં આવે છે કે ટિકિટ તમારી જ છે. તો તેવા સંજોગોની અંદર તમે જો એક જ ફોર્મની અંદર અપક્ષ તરીકે પણ અને ઉમેદવાર તરીકે, રાજકીય પાર્ટીના ઉમેદવાર તરીકે પણ તમે ફોર્મ ભરશો તો તમારું ફોર્મ માન્ય રહેશે. ને આ વિગતો જે મેં તમને જણાવી છે તે કોઈ પણ રાજકીય પક્ષ તમને નહીં જણાવે, જેથી જે ઉમેદવારી કરનારા ભાઈઓ છે તેમણે આ ફોર્મ ભરતી વખતે કાળજીપૂર્વક ભરવું, અથવા તો પક્ષ અને પાર્ટીની જાણ બહાર ઉમેદવારી પત્ર અપક્ષ તરીકેનું રેડી કરીને તમે સબમિટ કરી શકો છો. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે રાજકીય પાર્ટી હોવાના કારણે દરેક વ્યક્તિના ખુફિયા વ્યક્તિઓ જોડે, સારા વ્યક્તિત્વ જોડે, સારા રિલેશનો જોડે, અથવા તો પાર્ટીનો જ એક કાર્યકર્તા હોય છે જેને એક જવાબદારી સોંપવામાં આવેલી હોય છે કે જઈને જોઈ આવો કે કેટલા ફોર્મ ભરાયા છે, કોણે ફોર્મ ભર્યા છે. તો તેવા સંજોગોની અંદર તમારા ફોર્મ ભરતી વખતે તમારે એક કાળજી લેવાની છે કે જ્યારે પણ તમે અપક્ષ તરીકેનું ફોર્મ જમા કરાવવા જાઓ છો તો આખરી દિવસે ગેટ બંધ થવાના 1 થી 2 કલાક પહેલાં તમારે એ ફોર્મ લઈને એ ઓફિસની અંદર પહોંચી જવાનું, જેથી તમારું ફોર્મ આખરી દિવસે સબમિટ થાય તો પક્ષ તમને
ટિકિટ આપે તો પણ તમે ઉમેદવારી નોંધાવી શકો, અને પક્ષ તમને ટિકિટ ન આપે તો પણ તમે અપક્ષ તરીકે તમારી ઉમેદવારી ચાલુ રાખી શકો. કારણ 5 વર્ષની અંદર આવતી ચૂંટણીઓમાં ઘણા એવા કાર્યકર્તાઓ છે જેઓ પોતાની જાતને ઘસી નાખતા હોય છે અને તેમને ટિકિટો નથી મળતી. તો તેવા સંજોગોમાં આ એક અચૂક ઉપાય છે. તો વધુમાં વધુ આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો, જેથી કોઈ એવો વ્યક્તિ હોય કે જેની સાથે અન્યાય થતો હોય તો તે અન્યાયથી એ બચી શકે, અને સમાજની જો ખરેખર સેવા કરવા માગતો હોય તો તેવા સંજોગોમાં પણ એ સેવા કરી શકે. ધન્યવાદ.